આ શું થયું? આત્માનું અનંત જ્ઞાન. અનંત જ્ઞાન છે એટલે હવે જ્ઞાનના હા હા હવે જ્ઞાનના શું થયું? ભેદ પ્રભેદો વગેરે જે થવાના હતા એ દરવાજા બંધ થયા. હવે ભેદ પ્રભેદો થાય તો જ્ઞાન ગુણની પોતાની પર્યાયો થાય, સ્વયંની. કોના કારણે જે છે એ પર્યાયો જે થાય એટલે એ પ્રમાણમાં એવું જ્ઞાનાવર્ણીય કર્મ બને. અહીંયા જે છે એ જોવાનું રહ્યું. હવે આ જે છે જ્ઞાન છે, હવે આ જે છે એનું જ આખું પોતે શું થયું? આવરણીય કર્મ. આ કેટલું છે? અનંત. એટલે અહીંયા આ જે છે શું થયું? અનંત જ્ઞાનાવરણીય કર્મ. નિયમ શું છે? ગુણનું જેટલું પ્રમાણ હોય એટલું જ કર્મનું પ્રમાણ હોય. તમારે સાવધાન રહેવાનું. જેવું સિદ્ધાંત આવશે પહેલાં તમારે ફટ દઈને બોલી જવાનું. હવે તમે એમનું જરાક આમ કરજો. હા, આમ. શું શું થયું? નિયમ. હવે એમાં ફક્ત શું બાકી રાખવાનું? એક પ્રદેશ બાકી રાખવાનું જેના ઉપર કર્મ ન ચડ્યો. એટલે અનંતા ગુણ ઉપર અનંતો આવરણીય કર્મ આવી જવા છતાં અનંતમાં ભાગનું જ ઉઘાડું રહે છે. થયું ને? પહેલા જ નિયમમાં તોડી નાખ્યું. અનંત ગણું ગુણ હોવા છતાં અનંત ગણું આવરણીય કર્મ આવી જાય તે છતાં અનંતમાં ભાગનું પ્રગટ રહે જ છે. માને કેમ રહે છે? જો ન રહે અનંતમાં ભાગનો ઉઘાડો તો શું થાય? તો એ સદંતર સંપૂર્ણ ગુણ આવરાઈ જાય તો એ સામેવાલો જે છે એ કર્મવાલો જ થઈ જાય છે. પરંતુ દ્રવ્યથી ગુણથી જે નિયમો આપણે ગોઠવેલા છે, સદંતર સર્વથા દ્રવ્યનો સંપૂર્ણ નાશ ક્યારે? જકાર. સર્વથા સંપૂર્ણ ગુણનો નાશ પણ ગુણ જે છે જેટલા પ્રમાણમાં છે એટલા પ્રમાણમાં સત્તામાં કાયમ માટે બન્યું જ રહે છે. અનંતી પર્યાયો બદલાવા છતાં પણ, અનંતી પર્યાયો દ્રવ્યની બદલાવા છતાં પણ, અનંતી પર્યાયો ગુણની બદલાવા છતાં પણ સત્તાગત સ્વરૂપ અનંતા કાલે પણ સમૂલ સંપૂર્ણ સર્વથા નષ્ટ ક્યારેય થતું જ નથી. હવે નહીં બોલે આટલું લાંબુ. પારનું થયું છે? ઉપાડશે તો મિચ્છામી. હાલો તમે બોલો, બે જણ બોલજો. અનંતી પર્યાયો દ્રવ્યની, અનંતી પર્યાયો હા સત્તાગત હા. એટલે હવે આ જે છે આ નિગોદની પર્યાય એની અંદર જે છે આ કેટલા પ્રમાણમાં એક એક આત્માની અંદર આ સત્તામાં પડે. આ નિગોદની અંદર આ એક જીવ એવા કેટલા છે? અનંતા છે.
તે છતાં એકે એક જીવની અંદર એની સત્તામાં અનંત જ્ઞાન જે છે પડ્યું છે. હવે એ સત્તામાંથી એ અનંત જ્ઞાનનો ગુણ હવે અહીંયા જો આ જે છે એની પર્યાયો બદલાતી જાય છે. આ પર્યાયો બદલાતા 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 છેલ્લે એ આત્મા ક્યાં પહોંચ્યો? હવે આ શું થઈ? અનંતી પર્યાય. આ પહેલી પર્યાય અહીંથી દુગોદની અને આ જે છે છેલ્લી લાસ્ટ પર્યાય થઈ. અનંતી પર્યાયોમાંથી જીર અનંતી વાર જ્ઞાનાવરણીય કર્મ બાંધતો ખપાવતો ગયો. શું? તે છતાં પણ જ્યારે સિદ્ધ થયો ત્યારે પણ આ જ અનંત ગણ જે સત્તાગત હતું એ ત્યાં પૂર્ણ રૂપે પ્રગટ થયો. સત્તામાં જ જો ન હોય તો પૂર્ણ રૂપે પ્રગટ ક્યાંથી થાત? ક્યાંથી આવત? गुण बाहर से आता नहीं है, गुण अंदर ही होता है. હવે અંદરનો ગુણ છે તો પછી એને પ્રગટ થવા માટે શે બાકી શું જરૂર બાકી હતો? કેમ નહોતું થયો? હા, કર્મનું આવરણ. હવે એ દર વખતે જીવ નવું 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 કર્મ બાંધતો જ ગયો, બાંધતો જ રહે. એના ઉપર આવરણ ચડતું જ રહે. દર વખતે જે છે કાર્બન વર્ગણાની અનંત પરમાણુઓ આવતા જાય, ચડતા જાય. તે છતાં પણ એક પણ પ્રદેશમાંથી આત્માનું મૂળભૂત ગુણ, સત્તાગત ગુણ સમૂલ સંપૂર્ણ નષ્ટ તો ક્યારે થાય જ નહીં. તે છતાં નહીં બોલવાનું, પહેલેથી બોલવાનું પૂરું. થતો જ નથી. હા, હવે શું થયું કે એ સત્તાગત ગુણ જે છે જેટલા પ્રમાણમાં છે એ રહ્યું તો જ આ થયું, નહીતર શું થાત? હા, હવે આ નિયમ બધાને લાગુ પડ્યા, બધા દ્રવ્યોને. જેના ગુણો છે તે બધાને આ સામાન્ય નિયમ લાગુ પડે. સામાન્ય કેમ બોલ્યા? હા, સર્વ સામાન્ય. બધા જે ગુણવાળા દ્રવ્યો છે બધાને લાગુ પડે જ પડે. કોણ? હા, એ નથી, પણ ગુણનો નિયમ તો રહ્યો ને. આકાશનો સત્તાગત ગુણ તો ખરો ને. ધર્માસ્તિકાયનો પોતામાં સત્તાગત ગુણ તો છે જ ને. ક્યાં ગયો ગુણ? ક્યાં ગયો છે? આવરાતા નથી, પણ એક પણ પ્રદેશમાંથી એનું ગુણ કોઈ કાલે નષ્ટ થવાનું છે નથી. કેટલી પર્યાયો બદલાશે? આકાશની પર્યાયો કેટલી બદલાશે? ધર્માસ્તિકાયની, અધર્માસ્તિકાયની, આત્માની, પૂતગલની. એક પૂતગલનો પર્યાય પણ એ પણ આપણે લેવાનું છે. એની પણ આ જ નિયમ લાગુ પડશે. ભલે એને કર્મનું આવરણ નથી. કર્મનું આવરણ ફક્ત એક આત્મા. એટલે હવે આત્માનું આ ગુણ જે છે કેવું છે? અપર્યાયી ગુણ છે. એટલે હા, હવે મૂળ ગુણ જે છે એ પોતે જે છે અપર્યાયી ગુણ થયા. હવે જ્યારે એ જ ગુણ પર આ જે થયું, હવે શું થયું અહીંયા? આ એટલું જ આવરણીય અનંત ગણું કર્મ થઈ ગયું. આ એનો એક પ્રદેશ છે. અહીંયા આ પ્રદેશ કોરો છે, ચોખ્ખો છે. આ પ્રદેશનું નામ શું પાડવાનું? રૂચક પ્રદેશ. આ જે રૂચક પ્રદેશ થઈ ગયો એ કેન્દ્રમાં જ છે. કેન્દ્ર એટલે શું?
શબ્દનો અર્થ નહીં કરવાનો, ભાષા નહીં બદલવાની. અસંખ્ય પ્રદેશોની વચ્ચેનું જે હોય એ કેન્દ્ર છે. તો મિડલ બોલ્યા એટલે શું? ખાલી ભાષાનું રૂપાંતર અંગ્રેજી થયું. આપણને ખ્યાલ આવવું જોઈએ. હવે કેટલા પ્રદેશો છે? કર્મ આવરણ આવે તોય ને ન આવે તોય, આ બધા શું છે? આ પ્રદેશો થયા. હવે આ પ્રદેશોની અંદર આ જે કેન્દ્રીભૂત પ્રદેશ થયો એક, એ રૂચક પ્રદેશ. એટલે રૂચક નામ કેમ આપ્યું? કર્મના આવરણ વગરનું રૂચક એટલે સ્થિર રહી શકે છે એવું પ્રદેશ એ રૂચક પ્રદેશ, જેના ઉપર અનંતકાલે ક્યારેય જે છે કર્મનું થર લેયર ચડતું જ નથી, કર્મ બંધાતા જ નથી. એ સિવાયના બધા પ્રદેશો ઉપર બધા જ કર્મો બંધા છે. એટલું પણ જો આવરાઈ જાય તો શું થાય? જીવ અજીવ થઈ જાય, પણ થતું જ નથી. એટલે શું કીધું? અનંતમો ભાગ પણ જે છે આ, હવે આ અનંતનું જ્ઞાન જે છે શેમાં રહ્યું? હા, એક પ્રદેશમાં રહ્યું. એક એક પ્રદેશમાં જ્ઞાન કેટલું? એક એક પ્રદેશમાં એક એક ગુણ કેટલો? એક એક પ્રદેશમાં બધા ગુણો થઈને કેટલા? અનંત. એક એક પ્રદેશમાં જે છે એક એક ગુણનું પ્રમાણ કેટલું? એક એક પ્રદેશમાં બધા ગુણોનું પ્રમાણ, અનંતા ગુણોનું અનંત પ્રમાણ. આ કપડું છે એની વ્હાઇટનેસ કેટલી? એનાથી નવું જ્યારે ફ્રેશ તાકો આવે છે ત્યારે ખ્યાલ. એમ અહીંયા જે છે આ પ્રદેશની અંદર, આ પ્રદેશ તો છે જ, પ્રદેશો તો બધા સરખા જ છે. પ્રદેશ રચનામાં કોઈની અંદર કોઈમાં ફેરફાર કઈ ભેદ છે જ નહીં. એટલે અહીંયા જે છે એટલા અસંખ્ય પ્રદેશોની વચ્ચેનું આ કેન્દ્રીભૂત એક પ્રદેશ, એ પ્રદેશ જે છે સર્વથા કર્મ આવરણ વગરનું રહ્યો. ગમે એટલા અનંતા પરમાણુઓ કાર્બન વર્ગના આવે લાગે ચોંટે તો પણ કેન્દ્રસ્થ પ્રદેશને કંઈ અસર ન થાય. એવા જે છે કેટલા? આ 8 પ્રદેશો જે અહીંયા આપણે કરી દઈએ, આ 1, આ 2, આ 3, આ 4, આ 5, 6, 7 ને 8. હવે આ 8 જ પ્રદેશો એવા છે કે જે આત્માના પોતાના બધા જ ગુણોને લઈને જે છે એ અંદર બેઠા હોય. હવે એના ઉપર કંઈ કરતા કંઈ પણ આવરણ આવે જ નહીં, ચઢે જ નહીં. આ કાયમ માટેનું થઈ ગયું, અનંત કાલનું. હવે આ નિગોદની છે, નિગોદની પર્યાયમાં જીવ છે. એ જ વખતે એનું આ રૂચક પ્રદેશ આવરણીય કર્મના બંધન વગરનું ચોખ્ખું રહ્યું છે. હવે એ જ વખતે આ ગુણ જે છે જે એનું પ્રગટ રહ્યું છે, આ કેટલી પર્યાયો થઈ? હવે બધી પર્યાયોમાં જતા 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 પણ છેવટે આત્મા ક્યાં પહોંચ્યો? હવે જે અહીંયા પહોંચીને સિદ્ધ થઈ ગયો એ પ્રદેશ ત્યારે પણ ત્યાં જ, તો બાકીના બધા અસંખ્ય પ્રદેશો એના જેવા ચોખ્ખા કોરા થઈ ગયા. એટલે દરેકમાં ગુણ પ્રગટ થઈ ગયો. એ દરેકમાં ગુણ પ્રગટ થઈ ગયું એટલે એમાં કેટલું ગુણ આવી ગયું આત્મામાં? હવે એનો પ્રકાશ કેટલું પ્રગટ થઈ ગયો? એ અનંત જ્ઞાન આ છે. એટલે હવે એવા અનંત જ્ઞાનની કોઈ ભેદ પ્રભેદ પર્યાયો કઈ રહી? કઈ નહીં રહે. હવે અહીંથી આ અહીંયા ગયું છે. આ શું થઈ અવસ્થા? જ્ઞાનાવરણીય કર્મ બંધાયું એવી અવસ્થા છે. હવે આ અવસ્થાની અંદર અહીંયાથી તમે જેટલું કર્મ આવરણ કર્યું ને કેટલી નિદ્રા કરી, આ જે છે અહીંથી જે છે આ એક પર્યાય શરૂ થાય. ઓછું થયું એટલે શું વધ્યું? ગુણ વધ્યું. ગુણની પર્યાય થઈ.
હવે આ તમે અહીંયા જે છે પહેલી પર્યાય તમે આ શરૂ કરી, તો એ પહેલી પર્યાયની અંદર એનું જ્ઞાન ગુણ જે છે કેટલું? હવે અનંતમાંથી અનંતમાં ભાગનું પ્રગટ થયું. કેમ પ્રગટ થયું? આવરણીય જે છે, આવરણ જે હતું એ આ જે છે એને જે રીતે જેટલી અકામ નિદ્રા કરી, જે કરી એટલું થયું ને, તો એની અકામ નિદ્રાથી એટલું વધ્યું કે નહીં? એ આ પહેલી પર્યાય કઈ આવી? મતિ જ્ઞાન. હવે અહીંયા તો મતિ જ્ઞાન વગેરે કઈ છે નહીં. આમાં તો કેવળ જ્ઞાન છે, અનંતું જ્ઞાન છે. અહીંયા પહેલી વાર જે છે, જે આટલો છેડો પ્રગટ થયો, એમાં શું થયું? મતિ જ્ઞાન. આ એની પર્યાય. પણ અંશ કોનું છે? કેવલ. મતિ જ્ઞાન એટલે કેવલ જ્ઞાનનું અંશ. હવે આ પર્યાય તમે વધારતા જાઓ અને જેમ જેમ ઉપરથી આવરણીય કર્મ પ્રમાણોમાં ઘટતું જાય, એટલે હવે આ પર્યાય તમારી આટલી મોટી થઈ, આ પર્યાય તમારી આટલી વધી, આ પર્યાય તમારી આટલી વધી. હવે જ્યારે જે જીવ જે છે જેટલા પ્રમાણમાં ક્ષય કરતો જાય, હવે આ શું થઈ રહ્યું છે? દરેક વખતે એની પર્યાય જે છે વધતી જ જાય. એટલે અહીંયા જો આપણે શું માપ્યું હતું? 1 ડિગ્રી. હવે શું માપો? 1/2 ડિગ્રી, 1.5 ડિગ્રી, 1.5 ડિગ્રી, 2 ડિગ્રી, 1/2 ડિગ્રી, 2.5 ડિગ્રી, 3.5 ડિગ્રી, 3 ડિગ્રી. હવે આ માપતા જ જાઓ. એટલું જ્ઞાન વધ્યું ને. એટલે હવે એની હાથે જે છે કયું જોડાયું છે? શ્રુત જ્ઞાન. કોની હાથે? અહીંથી જ પહેલી ડિગ્રીમાંથી જે મતિની હાથે શ્રુત જોડાણું. હવે એ જીવ આગળ વધતા જે છે, જે કક્ષામાં આવે, ખ્યાલ આવ્યો? હવે એકેન્દ્રિયમાંથી બેન્દ્રિયમાં, બેન્દ્રિયમાંથી તેન્દ્રિયમાં, તેન્દ્રિયમાંથી ચૌરેન્દ્રિયમાં, પંચેન્દ્રિયમાં આવ્યો. એટલે હવે એનું જ્ઞાન કેટલું વધ્યું? એમ કરતાં હવે એની પર્યાયો જે છે, આ બધી કઈ ચાલી રહી છે? બધે ચાલી રહી છે. ખ્યાલ આવ્યો? હવે અહીંયા પંચેન્દ્રિય પર્યાયમાં આવીને દેવ નરકમાં જાય, તો એની સાથે ત્રીજું શું જોડાયું? અવધિ. એમ કરતાં હવે એમાંથી એ આગળ વધે અને આગળ વધતા જે રીતે આ જીવ જે છે જે કક્ષાએ પહોંચે, હવે એમાંથી કોઈ વખતે સાધુ સાધ્વી થાય અને કોઈને ચોથું મનઃપર જ્ઞાન જોડાય. મનઃપર જ્ઞાન સાધુ સિવાય થાય જ નહીં. ખ્યાલ આવ્યો? હવે આ જોડાણો 4 જ્ઞાન થયા. એટલે આ એનો જ અંશ છે. એક ઝાડ જોયું કે નહીં? આ બાજુ એક શાખા, આ બાજુ એક શાખા, આ બાજુ એક ડાલી, આ બાજુ એક ડાલી. એમાં કોની ડાલીઓ છે? બધી અનંત જ્ઞાનની. આ બધી જુદી જુદી ડાલીઓ થઈ. આ બધી શું થઈ? પર્યાયો થઈ. જેટલી પર્યાયો થઈ, આ એટલા ભેદ થતા ગયા. ખ્યાલ આવ્યો? હવે પર્યાયો વધતા છેક તમે છેલ્લે સુધી અહીંયા આવી ગયા. હવે અહીંયા આવતા હવે એ જે છે, આ અહીંયાથી જે શરૂ કર્યું તમે, એ છેક અહીંયા સુધી આ છેલ્લી ડિગ્રી આવી ગઈ. એટલે અહીંયા તમારું જ્ઞાનાવરણીય કર્મ 100% પૂરું ક્ષય પામી ગયો. એટલે શું થયું? અનંત જ્ઞાન થઈ ગયું. એટલે આ ડિગ્રી તમે અહીંથી માપતા જે છે આ પ્રમાણે છેક સુધી પહોંચો. કેટલું થયું? એ આખું જ્ઞાન જે છે પૂર્ણ રૂપે પ્રગટ થઈ ગયું. જ્ઞાનાવરણીય કર્મ જે અંદર હતું એ બધું સંપૂર્ણ ક્ષય થયું. ક્યાં પહોંચ્યો આત્મા? 13મા ગુણસ્થાનકે. ત્યાં આગળ જે છે અનંત જ્ઞાન થઈ ગયું. હવે શું રહેશે? 5મું જ્ઞાન જોડાઈ ગયું. આ થયું કેવલ. તો આ બધી શું થઈ? પર્યાયો થઈ.
એ બધી પર્યાયો તરીકે હતી. પર્યાયો પર્યાયો પર્યાયો. હવે એ જેટલી પર્યાયો થતી ગઈ, હવે પૂર્ણતા આવી ગઈ. આ પૂર્ણતા હવે એ જ્ઞાન છે, આ જ્ઞાની છે. આ શું છે? આ ગુણ છે. અને હવે એ જેનામાં પ્રગટ થઈ ગયું એ કોણ છે? એ ગુણી કોણ થયો? દ્રવ્ય. દ્રવ્ય કોણ છે? આત્મા. આત્મા સિવાય જ્ઞાન બીજા કોઈને થાય છે ખરું? નહીં. એટલે ગુણ જેનું પૂર્ણ થયું એ ગુણી પણ એવો પૂર્ણ થયો. એટલે હવે આ જ્ઞાન ગુણ છે અને જે ગુણી પૂર્ણ થયો એટલે હવે એને શું કહેવાનું? જ્ઞાની. એ જ્ઞાની તરીકે ઓળખાયો. તો એ જ્ઞાની એ કોના આધારે થયો? જ્ઞાન ગુણના આધારે જ્ઞાની થયો. જ્ઞાન ગુણ જો પૂર્ણ પ્રગટ ન થયું હોત તો જ્ઞાની ના. તો હવે આ બધી કક્ષામાં અત્યારે આપણે પર્યાયી, તો પર્યાયના હિસાબે આપણું નામ શું પડ્યું? હવે અજ્ઞાની એટલે શું? એનો અર્થ લેવાનો આ અ છે ને આ અ છે. એટલે અલ્પજ્ઞાની. અજ્ઞાની એટલે અલ્પજ્ઞાનીનો અ પણ છે, વિપરીત જ્ઞાનીનો પણ અ છે, વિકૃત જ્ઞાનીનો પણ અ છે. આ બધા અર્થો હવે આવરણીય કર્મ છે. હવે આવરણીય કર્મ પ્રમાણે તમારે પર્યાય મૂકવાની છે. એટલે ગુણની પર્યાય થવાથી ગુણીની પર્યાય થઈ. આ કોણ થયો? આ ગુણી થયો. અજ્ઞાની. આ જ્ઞાની જે હતો એ જ અજ્ઞાની થયો. તો પર્યાય કોની બદલાણી? ગુણ ગુણીનોર અભેદ. ગુણ અને ગુણી જે છે બેની વચ્ચે અભેદ સંબંધ છે. ગુણી ગુણ થકી ઓળખાય છે. તો એ જ ગુણી આવરણીય કર્મથી આવરાશે ત્યારે કર્મી તરીકે ઓળખાશે. તો જે કર્મનું પ્રમાણ જેટલું છે એ કર્મી તરીકે. તો કર્મી શું થયો? કર્મ બાંધવા વાલો. કર્મો જેને બાંધ્યા છે એવો. તો એ કોણ છે? જીવ જ છે. ગુણવાળો જીવ છે, કર્મવાળો જીવ છે. જેણે ગુણ ઉપાર્જન કરી લીધું છે અને જેને આ કર્મ બાંધ્યું છે. તો હવે એનું શું કરશું? હવે એ જે છે આ પર્યાયો થઈ. ખ્યાલ આવ્યો? કોની પર્યાય થઈ? જીવની પર્યાયો થઈ અને ગુણની પર્યાય થઈ. ખ્યાલ આવ્યો? હવે જીવની પર્યાયોમાં શું થયું? શું ફરક પડ્યો? શું ફેરફાર થયો? અને ગુણની પર્યાયોમાં શું ફરક થયો ને શું ફેરફાર થયો? હા, ગુણ જે છે જે અનંતમાં ભાગનો હતો એ અનંત ગણો પૂર્ણ થયો છે. યદ યદ અનંતમ તદેવ પૂર્ણમ, યદ યદ પૂર્ણમ તદેવ અનંતમ. શું અર્થ થયો એનો? હા, હવે આ શેની વાત આવી? ગુણ તરીકેની વાત આવી, ગુણ સ્વરૂપની વાત આવી છે. એટલે ગુણની કક્ષા આવવાથી પૂર્ણતા કેટલી આવી છે? અનંતું થાય ત્યારે પૂર્ણ. હવે એનું ઊંધું અપૂર્ણ. અપૂર્ણ થવાથી એ અજ્ઞાની. જેટલા અંશે જ્ઞાની એટલા અંશે જ્ઞાની, ને જેટલા અંશે અજ્ઞાની એટલા અંશે અજ્ઞાની. એ કોના થકી? ક્ષયોપશમ ભાવ થકી. કેમ ક્ષયોપશમ ભાવ? ક્ષાયિકમાં ને ક્ષયોપશમમાં શું ફરક છે? હા, ક્ષાયિકની અંદર જે છે સંપૂર્ણપણે નાશ થાય. હવે એ સંપૂર્ણપણે નાશ થાય અને ક્ષયોપશમની અંદર અંશે અંશે, જેટલા અંશે નાશ થશે, જેટલા અંશે નાશ નહીં થાય
તો જેટલા અંશે નાશ થશે એટલા અંશે જે છે ગુણ પ્રગટ થશે, અને જેટલા અંશે નાશ નહીં થાય તો પ્રગટ નહીં થાય. એ આવરણીય કર્મ જે છે આત્માના પ્રદેશો ઉપર દબાયેલું ઢંકાયેલું પડ્યું રહેશે. આ પ્રક્રિયા કોની થાય? ક્ષયોપશમમાં. હવે ક્ષયોપશમની પ્રક્રિયા જે છે એટલા અંશે નિજરા થાય. હવે જેટલો અંશ તમે રોટલીનો એક ટુકડો તોડ્યો એટલે શું આખી રોટલી તૂટી? તો હા, ખાખરાનો એક ટુકડો તોડ્યો ત્યારે શું થયું? પરાતમાંથી એક વાટકી મગ કાઢ્યા તો કેટલા થયા? હવે આખી પરાતમાં વાટકી મગ કેટલા છે? 10 લાખ દાણા છે. તમે એક વાટકીમાં કેટલા કાઢ્યા? 200 દાણા. હવે એનાથી શું થયું? તો આત્માનો ગુણ તો અખંડ છે, પણ કર્મ તો પરમાણુઓ પ્રમાણે બનેલું છે ને. આ જે છે હવે આ શું થયું? આ ગુણ થયો. હવે એના ઉપર આ લાગેલા જે છે આ શું થયા? તો આ પરમાણુઓ જે છે, પરમાણુઓ દરેક અલગ અલગ વખતે બન્યા છે. જ્યારે જ્યારે જીવે જે પ્રમાણમાં એને કર્મ બાંધ્યું છે, હવે એને આ કર્મ બાંધ્યું, ક્યારે બાંધ્યું, કઈ તારીખે બાંધ્યું, એ પ્રમાણે એક વખતે બાંધ્યું ત્યારે આટલું, બીજી વખતે ફરી આટલું, ત્રીજી વખતે ફરી આટલું, આટલું પણ બાંધ્યું છે. એમાં કાર્બન વર્ગના પૂતગલ પરમાણુઓ તો અનંત આવ્યા છે. હવે એ રીતે જેટલી વાર એને બાંધ્યું છે ત્યારે જે છે આ પ્રકૃતિઓ તૈયાર થઈ છે. કર્મ આખું કહીએ અને પ્રકૃતિ કહીએ ફરક છે. ઝાડ આખું કહીએ ને પાંદડું કહીએ ફરક છે. કેમ? બધા અસંખ્ય કહે કે સંખ્યાત હોય, બધાનું મળીને એક સામૂહિક ગ્રુપ નામ છે ઝાડ. પરંતુ અંદર જોવા જઈએ તો એક એક પાંદડું અલગ અલગ કેમ છે? એક એક પાંદડે એક એક જીવ છે. ખ્યાલ આવ્યો? હવે આ શું થયું? જ્ઞાનાવરણીય કર્મની પ્રકૃતિઓ, એ પ્રકૃતિઓ થઈ. હવે એ પ્રકૃતિઓનું એક ભેગું સામૂહિક નામ પાડીએ ત્યારે તમે એને જ્ઞાનાવરણીય કર્મ કહો. હવે અહીંયા આ પ્રદેશ, અહીંયા આ પ્રદેશ, અહીંયા આ પ્રદેશ, આ બધા કેટલા પ્રદેશો છે? હવે અસંખ્ય પ્રદેશો ઉપર દરેક પ્રદેશે ગુણ છે અને દરેક પ્રદેશે આવરણીય કર્મ છે. તો કેટલી પ્રકૃતિઓ થઈ? દરેક ઝાડના એક એક પાંદડે જીવ છે. એવા વડલાના ઝાડ ઉપર પાંદડા કેટલા, ફળ કેટલા, ફૂલ કેટલા, દરેકે એક 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 જીવ. અહીંયા શું થયું? આ કર્મની પ્રકૃતિ, અહીંયા આ કર્મની પ્રકૃતિ. હવે તમારે અહીંયા શું લખવાનું? તારીખ વાર. આ તારીખ વાર સમય નિમિત્ત. હવે એ તારીખવાર સમય નિમિત્ત પ્રમાણે જે છે આ કર્મ તમે જે બાંધ્યું હતું તે. હવે બધાની ટાઈમ લિમિટ જુદી જુદી છે. દરેકે દરેક કર્મની પ્રકૃતિઓ સ્વતંત્ર છે. આ છે ને આ પેલું જે છે આટલું નાનું ક્રૂબ એટલું આવ્યું પેલું મેમરી કાર્ડ. હવે મેમરી કાર્ડની અંદર 5000 ગીતો છે. એક ગીતની 10 લીટી છે. એક લીટીમાં 10 અક્ષરો છે. હવે 5000 ગીતોના એક એક લીટી પ્રમાણે 500 અક્ષરનું એક ગીત, એટલે 5000 ગીતોના અક્ષરો કેટલા થયા? 2.5 કરોડ. હવે એટલા શબ્દો બધા અંદર તો જુદા જુદા છે કે નહીં? ને કેટલામાં છે? આટલા મેમરી કાર્ડમાં છે. એમાં બધા સમાઈ ગયા. હવે એમાં જેટલા સમાયા એમાં આ જુદું, 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 બધા છે કે નહીં જુદા જુદા? બોલો તમે કહો મારે આ સાંભળવું છે, આ નથી સાંભળવું, આ સાંભળવું છે, આ નહીં. તો ઓલો લિસ્ટ આવે છે, તમે કહો કે ભાઈ આ સાંભળવું.
તમારે એમાં ફેરફાર કરવો છે, એડિટ કરવું છે, તો થાય કે નહીં થાય? તો આટલી મેમરી કાર્ડમાં 2.5 કરોડ અક્ષર બેસે તો આ કેટલી કર્મ પ્રકૃતિઓ બેઠી. હવે એ દરેક કર્મ પ્રકૃતિનો એનો સમય જુઓ. આનો સમય કેટલો છે, આ કેટલો, એનો પછી અબાધા કાલ કેટલો, આનો ઉદય કાલ ક્યારે, આનો જે છે ક્ષય ક્યારે. હવે જીવ જ્ઞાનાવરણીય કર્મ ક્ષય કરે તો કરે, ન કરે તો પડ્યા તો રહેશે ને. પણ પોતે પુરુષાર્થથી ક્ષય નહીં કરે, પણ કાલ જ પૂરો થશે તો શું થશે? તો એની મેળે એનું વિપાક દેખાડીને કર્મની પ્રકૃતિ પોતાની મેળે ખપશે તો ખરી જ ને. હવે અહીંયાથી અહીંયા સુધી બધી આપણે આ ઉદયાવલિકામાં લાવીને ભેગી કરીએ. અહીંયાથી જ જે છે હવે ઉદયાવલિકામાં તમે લાવીને ગોઠવો એ ટાઈમ પ્રમાણે. શું આ અગરબત્તી 1 કલાક ચાલે એવી છે, તો એમને કેટલા પ્રમાણમાં મસાલો ભરવો પડે? 1 કલાક ચાલે એટલું ગણિત કરવું પડે કે નહીં? હવે એ ગણિત કરીને એમને કહ્યું. કેવી રીતે કર્યું? પહેલાં જ્યારે અગરબત્તી બનાવી તો કે 10 મિનિટ ચાલી, પછી વધારે માવો લઈ મસાલો લઈ અને એટલું પ્રમાણ બનાવ્યો તો કે ભાઈ 40 મિનિટ ચાલી, તો કે હજી ઉમેરો, તો કે 50 મિનિટ થઈ, હજી ઉમેરો, 60 મિનિટ થઈ, હજી. હવે 60 મિનિટ પ્રમાણે મસાલો ગોઠવીને એને બાળી જોઈ, બાળીને ઘડિયાળ લગાડીને જોઈ ત્યારે 60 મિનિટ બરાબર. એટલે હવે વજન કર્યું, આટલો મસાલો બધી અગરબત્તીમાં ભરો એટલે મશીનની અંદર ફટફટ ફટફટ ફટ બધી નીકળે. એટલે એ લોકોને છાપીને આપવું પડે કે 1 અગરબત્તી 1 ઘંટે તક ચલે. હવે તમે જે છે આ અહીંયાથી લઈને હવે એ પ્રમાણે આ બધી અગરબત્તી પ્રમાણે કર્મની આવલિકાને અહીં સુધી ગોઠવો. હવે આ તમારે કેટલા ટાઈમમાં નિદ્રા કરવી છે? આ ઉદયાવલિકા લીધી. હવે એ ઉદયાવલિકાની અંદર તમારે આ 1 દિવસમાં ખપાવી છે. 1 દિવસનો તમારો ઉપવાસ છે અને એમાં તમારે આ ખપાવી છે. તો હવે ઉપવાસ 1 દિવસના કેટલા થયા? 24 કલાક. હવે એ 24 કલાક પ્રમાણે તમારે જે છે એની નિદ્રા કેટલી રીતે કરવી છે? સવારથી ઉપવાસ કર્યો, ગાથા કેટલી કરશો, કૌશક કેટલું કરશો, ખમાસના કેટલા દેશો, માલા કેટલી ગણશો, સ્વાધ્યાય કેટલો કરશો, જેટલું જ્ઞાનાચાર તમારે તીવ્રતાથી કરી શકાતું હોય 1 દિવસમાં કરો. હવે એની અંદર જે છે આ કઈ કર્મ પ્રકૃતિ ગઈ, અહીંયા કઈ કર્મ પ્રકૃતિ ગઈ, આ કઈ કર્મ પ્રકૃતિ ગઈ. એટલે અહીંયા જે છે એક દરેક વખતે જે છે જે કર્મની પ્રકૃતિનો જેટલા પ્રમાણમાં જે રીતે ક્ષયોપશમ થવાનો છે એ થતો ગયો. હવે થતો ગયો એટલે આ 24 કલાકના 1 દિવસમાં 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 18 પરમ પ્રકૃતિઓ. આ અહીંથી તમે કોનામાંથી 2%, કોનામાંથી 3%, કોનામાંથી 5%, કોનામાંથી 4%, કોનામાંથી 10%. આ જે છે જેટલી તમે અહીંયાથી કાઢી અહીંયા જો, કેમ કે ક્ષાયિક ભાવ તો નથી જ, એટલે સંપૂર્ણ તો શક્ય નથી. હવે શું થયું? ક્ષાયોપશમિક છે એટલે એમાંથી તમે હવે આ જેટલી ટકાવારીમાં જેમાંથી તમે આ જેટલી કાઢી, આ એટલી જગ્યા તમારી આત્મામાં ચોખ્ખી થઈ, એમાં તમારું આટલું જ્ઞાન ઉમેરાશે. એટલું જ્ઞાન જે છે વધશે. આ એટલી નિદ્રા થઈ, એટલી નિદ્રામાંથી એટલું આવરણ તમારું ઘટ્યું. ખ્યાલ આવ્યો? આટલું આવરણ જે ઓછું થયું અને આ ગુણ જે પ્રમાણમાં પ્રગટ થયો. પ્રકૃતિઓ બોલો, ડાળીઓ, જેમ ડાળીઓ આપણે કીધી ઝાડની પાંદડીઓ,
જરૂર શી છે? એવું બને કપડા ઉપર તમે પાણી કે ટીપું નાખ્યું તો એ અહીંયા રહ્યું, એ તમે જે છે આખા તલાવમાં નાખ્યું તો ખ્યાલ આવ્યો? હવે આ ઠોસ વસ્તુ છે ને એમાં તમે અડાડ્યું તો આટલામાં જ રહ્યું, પણ ઓલું ઓગળીને આખા પાણી, કારણ પાણી હલવાનું છે, પાણી ફરવાનું છે, એટલે આખા તલાવમાં થઈ જશે. બૈરાવે આટલો લોટ લીધો પણ મીઠું નાખ્યું, હવે ક્યાં નાખીએ? દરેક લોટના કણે કણમાં મીઠાનું કણે કણ આવવું જોઈએ કે નહીં? એટલે શું કરવું પડે કે લોટ મીઠું બધામાં ન નખાય, ખબર છે? તો કેવી રીતે કરો? પાણી નાખીએ, એટલે પાણી નાખ્યું એટલે મીઠું ઓગળીને પાણીમાં ગયું. પાણીના કણ કણ બધા લોટને બાંધવાના જ છે. એટલે હવે પછી આખી એટલા લોટમાંથી 200 રોટલી થઈ, તો 200 રોટલીની અંદર મીઠાનું પ્રમાણ પહોંચ્યું કે નહીં? હવે જે કર્મની પ્રકૃતિ તમે બાંધશો, હવે એ કર્મની પ્રકૃતિ એને રોજ બાંધવાની છે. જ્ઞાનાવરણીય કર્મ રોજ બાંધવાનું છે, દર્શનાવરણીય કર્મ રોજ બાંધવો છે, મોહનીય કર્મ રોજ બાંધવાનું છે. તો એ વખતે જે એના આત્મા પ્રદેશો, જેટલા ભાગમાં જે આત્મા પ્રદેશો, અહીંયા ચોટ્યું, અહીંયા ચોટ્યું, અહીંયા ચોટ્યું, અહીંયા ચોટ્યું, અહીંયા ચોટ્યું, એમ કરીને એક એક નહીંતર જો સર્વ પ્રદેશમાં માની લઈએ તો પ્રકૃતિ નહીં પડે. સર્વ પ્રદેશોમાં એક દરેક વખતે બાંધે સર્વ પ્રદેશ, દરેક વખતે બાંધે સર્વ પ્રદેશ, દરેક વખતે બાંધે, તો એની પ્રકૃતિઓ છૂટી કેવી રીતે પડશે? ના, બધી પછી એક થઈને ભેગી થઈ જશે. હવે દરેક રોજ તારીખ વાર પ્રમાણે બધી જુદી જુદી છે ને. આ ચોપડી ફાડીને કર્યું છે, આ વડીલને ગાલ દઈને કર્યું છે, આ પુસ્તક જ ફાડી નાખી, આ પેન જ તોડી નાખી છે. જ્ઞાનોપકરણ, પાથી, પોઠી, થવણી, કવલી, નવકારવાળી, સાપડા, સાપડી, દસ્તરી, વહી, કાગલિયા, ઓલિયા, આ બધું શું છે? જ્ઞાનોપકરણ. કઈ રીતે જ્ઞાનાવરણીય કર્મ બંધાય છે? એ આશ્રમમાં જવું પડે. આ જે છે જ્ઞાન ગુણ, આ જ્ઞાની ગીતાર્થ અને આ જ્ઞાનોપકરણ, એટલે આ ત્રણેય વસ્તુઓ જે થઈ એવી એ ત્રણેયની વિરાધના કરતા કરતા જે બાંધે, તો અહીંયા આ કર્મ પ્રકૃતિ જ્ઞાન ગુણની, આ પ્રકૃતિ જ્ઞાનીની, આ કર્મની પ્રકૃતિ જ્ઞાનોપકરણની, દરેક અલગ અલગ હેતુઓ પણ છે કે નહીં? નિમિત્તો, હેતુઓ, કારણો, સંજોગો, બધી જ પરિસ્થિતિઓ તે પ્રમાણે જ કર્મ બંધાશે. એની અંદર બધાને બધું નિમિત્ત વગેરે હોવું જોઈએ. હવે આ જ કર્મ પ્રકૃતિ, કેમ કે બંધમાં તમે બધા અસંખ્ય પ્રદેશોમાં ભેગું ગણવા જાઓ તો બંધમાં અસંખ્ય પ્રદેશોમાં ભેગું ગણ તો ઉદયકાલે શું કરવું, સત્તાકાલે શું કરવું, એ બધાની અંદર ફરક પડી જશે ને. ખ્યાલ જરા ઉપર જોજો, જ્ઞાન ભંડાર છે, લાઇબ્રેરીઓ, રમ્ય રેણુની તમે કહો છો ઉપર હોય તો શું મોટી લાઇબ્રેરી અહીંયા છે. હવે એ પ્રમાણે અહીંયા જેટલી કર્મની પ્રકૃતિઓ બંધાણી, હવે એ દર વખતે આત્માના એટલા જે છે એટલી પર્યાયો થતી જ જશે. હવે એ બધી જ પર્યાયો, દરેકે દરેક પર્યાય તમારા ગુણની અંદર, કર્મની અંદર વધઘટ કર્યા જ કરશે. જ્ઞાનાવરણીય કર્મ, મતિ જ્ઞાનાવરણીય કર્મ 100% ઉદયમાં આવ્યો. આ છોકરો મેન્ટલી રિટાર્ડેડ થયો, મૂંગો બહેરો થયો, આ આંધળો થયો. આ આંધળો છે પણ બોલે છે, આ મૂંગો બહેરો છે બોલતો નથી પણ આંધળો છે. ઓલો દેખે છે છતાંય મૂંગો બહેરો છે, ઓલો થોડીક પાવલી ઓછી છે, ઓલો આ બધું શું કહેવાશે? દરેકનો અલગ અલગ પ્રમાણ છે. હવે કોણ કેટલા ઓછા વત્તા અંશે? એક ક્લાસની અંદર 50 છોકરા ભણે છે, એક જ ટીચર ભણાવે છે, બધાને હરખું સમજાય છે?
તો પછી અહીંયા 3 સાધ્વીજી છે, એક જ મહારાજ ભણાવે છે. કોઈને ઊંઘ આવે છે? કોઈને ઓછું સમજાય છે? કોઈને બધું જ સમજાય છે? કોઈને થોડુંક સમજાય છે? કોઈને બધું જ બોલાય છે? કોઈને થોડુંક બોલાય છે? કોઈને કયા શબ્દો રહી જાય છે? કોઈને વાક્ય રચના હરખી થાય છે? આ બધી શું છે? પર્યાયો છે. કોની પર્યાયો? જ્ઞાનાવરણીય કર્મની પર્યાયો છે. હવે એ કર્મની પર્યાયો જેટલી જેની જે પ્રમાણેની, હવે જેને જેવું કર્મ બાંધ્યું હોય તો ભાઈ એનું એ રીતે ઉદયમાં આવે. તો એક જણ જે છે હરખું બધું બોલી કાઢે છે, બીજા જે છે અધૂરું બોલે, ત્રીજા શબ્દો ઓછા કરીને બોલે, ચોથા. આ બધામાં ફરક કેમ પડે છે? જ્ઞાનાવરણીય કર્મના ક્ષયોપશમના કારણે. હવે અત્યારે જે છે 11:07 થઈ, તો અત્યારે કયું કર્મ ઉદયમાં આવશે? હવે 11:08 હું એમને કહીશ કે બોલો. એ 11:08 એમને જે કર્મની પ્રકૃતિ ઉદયમાં આવી, એટલે એ 2 સેન્ટેન્સ 2 વાક્યના હવા બોલશે, 1.5 બોલશે, 1.25 બોલશે, 2 પૂરા બોલશો. લખવા વખતે વળી પાછું સાંભળવામાં, સમજવામાં, શીખવામાં, બોલવામાં, લખવામાં બધું જ્ઞાનાચાર જ છે ને. એટલે જેટલી જ્ઞાનજન્ય ક્રિયા, જ્ઞાનાચારની ક્રિયા કરશો એ દરેકમાં પાછું જ્ઞાનાવરણીય 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 જ્ઞાનાવરણીય. હવે રોજનો ઉદય તો છે ને, રોજનો ઉદય છે તો શું કરશું? હા, ઉદય છે એટલે હવે એની જેટલી પર્યાયો આવશે, હવે એની સામે તમે અત્યારે જે છે જ્ઞાનાચારની પ્રવૃત્તિમાં છો. તો શું થઈ રહ્યું છે? આ જ્ઞાનાવરણીય કર્મની નિજરા થઈ રહી છે. આ નિજરા થાય એટલે શું થાય? આ તમે ઉદીરણામાં કરી એટલે થઈ. આ જે છે વિશેષ ઉદીરણામાં કરી ત્યારે થઈ. હવે આ જે છે એની નિજરા જે થશે, તો જેટલા આ આવરણીય કર્મો બહાર નીકળ્યા એટલું અંદર ખાલી જગ્યા થઈ ચોખ્ખી. હવે જે જગ્યા અહીંયા આટલી ખાલી જગ્યા થઈ, અહીંયા આટલી ખાલી જગ્યા થઈ, એ જગ્યામાં નવું જે છે જ્ઞાન આવીને ઉમેરાશે. બૈરાવ રોજ જે છે અંદરથી ડબ્બામાંથી લોટ લે. કેટલું લીધું? 1 કિલો, અડધો કિલો, 500 ગ્રામ, અડધો કિલો લોટ લીધો. આજે અડધો, કાલે અડધો, પરમ દિવસે અડધો, ક્યારેક અડધો, 10 દાડે ડબ્બો ખાલી થશે. તમે રોજે રોજની આટલી નેજરા આટલી નેજરા આટલી નેજરા તમે જ્ઞાનાચારમાં રહ્યા, એક ધારા ઉપયોગમાં રહ્યા. હવે તમારી નેજરા વધારે થવાની કે મારી? તમે તો ઊંઘીએ જશો. હું શું કરીશ? તમે તો જે છે ચૂપ રહેશો, સાંભળશો, ક્યારેક બોલશો, ક્યારેક નહીં. મારે એક ધારું બોલવાનું છે. એટલે તમારી નિજરા 10% થાય તો મારી નિજરા 100%. ટકાવારી કેટલી વધી? ખ્યાલ આવ્યો? એટલે એમ ટકાવારી વધવાથી જેટલી જ્ઞાનાવરણીય કર્મની નિજરા થઈ, હવે એટલો જ્ઞાનનો ક્ષયોપશમ કેટલો વધ્યો? તો કંઈ ઘટે થોડી જ છે. કેટલા દિવસો થયા આજે? હવે હું આટલા દિવસથી જે રીતે એના કલાકો કાઢો, મિનિટો કાઢો. હવે 1 કલાક મિનિટો હું તો એમને બોલું છું, આંખ મીચીને બોલ્યા જ કરું. ચોપડી ગ્રંથ, પુસ્તક, શાસ્ત્ર ગ્રંથ કંઈ નહીં, બધું જ મારું ચિંતન મનનથી ગોઠવી પૂછી વિચારીને બોલું છું. તમે પ્રશ્ન પૂછો તોય સમજાવું, એ કરો તોય ગોઠવીને આપું છું, ડાયગ્રામ સાથે ચિતરાવ. મને તો સમજાવવામાં શ્રુતક જ્ઞાન પાછું મતિ જ્ઞાન એ બે ભેગું કરીને સતત પીરસું તો જ તમને સમજાશે. હવે એને કાઢો, તમે હિસાબ કરો મિનિટો કેટલી થઈ.
1 મિનિટના 100 કાર્બન વર્ગના પૂતગલ પરમાણુ બહાર કાઢો તો કાઢો, હિસાબ કરીને મને કહો તમે કે તમારી આટલી નેજરા થઈ. કરજો ને ત્યાં જઈને ગણિત કરજો, સમજાય કે નહીં. આપણે તો આ તો અંદાજ કીધું કે ભાઈ 1 મિનિટના 1 સેકન્ડના 10-20 ગણો તો શું થાય? 1 સેકન્ડના જે છે તો આટલા દિવસોના કલાકો, કલાકોની મિનિટો, મિનિટોની સેકન્ડો, સેકન્ડોને 60-10-20થી ગુણો એટલે એટલા તો કાર્બન વર્ગના પૂતગલ પરમાણુઓ ઓછા કર્યા કે નહીં? હવે એટલી નિજરા થઈ, ઓછા થયા તો એટલું સામે જ્ઞાન ઉમેરાયું, વધ્યું કે નહીં? હવે એ કેટલું તમે લખીને આપશો ને, 1 મહિનાનું જ્યારે લખીને આપશો ને તમને થશે કે 200 પાના લખ્યા, ત્યારે તમને ખ્યાલ આવશે કે આપણને 1 મહિનામાં આટલું ભણાયું છે, આટલું ભણ્યા છે. એ જ્ઞાન જ છે ને, એ કોઈ ફાલતુ વાત તો થઈ નથી. તો જે જ્ઞાન જે છે સમજ્યા, આ આપણને રોજિંદા અનુભવનો વિષય છે. રોજિંદા અનુભવ પ્રમાણે છે કે આટલું જ્ઞાન ક્યાંથી આવ્યું? તો ભાઈ આ તો કેવલ જ્ઞાન તો અગાધ દરિયો જ છે ને, અગાધ દરિયો છે. હવે એટલું જ્ઞાન જે છે સતત નિરંતર વધે, એટલું જ્ઞાન વધતું જાય, એટલું જ્ઞાન જે છે ઉમેરાતું જાય, સમજાય કે નહીં? અને સતત આત્મા જે છે એ જ્ઞાનાચારના પુરુષાર્થમાં રમમાણ રહે છે. તો કેટલું થાય, કેટલા પ્રમાણમાં થાય, અને વધતું જ જાય, વધતું જ જાય. આ તો તમે આવ્યા ને ભણાવો છો, તમે નહોતા ત્યારે સવારથી ઉઠીને લખું તો રોજ છો. કાલે તમે વિહાર કરીને ભેગા વહેલા નીકળી ગયા, મેં તો 6માં 10 ઓછી તો પેન બંધ કરી. લખવાનું જ હતું. હજી નીચે 4 લીટી રહી ગઈ, મૂકોનો પંચાયત, હવે શું મોડું જવાશે, હાલો 4 લીટી લખો, ફરી લખો. બંધ કરેલી પેન ફરી પાછું ખોલીને ફરી લખે, કંઈ વાંધો નહીં. બે મહારાજને ધીમું ધીમું એમનું ગાડું ધીમું ધીમું ચાલે છે. મેં કહું ભલે, ખ્યાલ આવ્યો. આવી જ રીતે હું તો સતત લખું, સતત. નહીં તો ક્યારે પૂરું કરીશ, ક્યારે લખીશ? કાગળ ને પેન 2 મળવા જોઈએ, પછી જો રંગ્યા કરો તો એનો આનંદ આવે કે ના આવે? જ્ઞાનાચારનો આનંદ, જ્ઞાન ગુણ તમે જે રીતે ઉમેર્યું એનો આનંદ આપણને આવે કે ભાઈ કેટલું આપણે એમાંથી વાપરી શકીએ છીએ, કેટલું એમાંથી જે છે તમે વાપરી શકો છો, એ આપણને વિશેષ આનંદ આવે. અને એમાં આ જ્ઞાન જ છે બધું. હવે આ કોની પર્યાયો જ્યારે આપણે કાઢીએ છીએ, જેટલી આવરણીય કર્મની પ્રકૃતિઓ થઈ એ બધી શું થઈ? પર્યાયો થઈ. હવે એટલી પર્યાયો જે થઈ એમાંથી છૂટી પાડીએ, અને એમાંથી એ છૂટી પાડીને હવે આટલા આ જ્ઞાનની અંદર જે છે, તો હવે આ શું થયું? મતિ જ્ઞાન થયું. આ શું થયું? શ્રુત જ્ઞાન થયું. આ શું થયું? અવધિ જ્ઞાન થયું. આ શું થયું? મનપરે જ્ઞાન થયું. આ કેવલ જ્ઞાન. આ બધી શું થઈ? પર્યાયો. એક અખંડ જ્ઞાન પૂર્ણ છે. તો આ બધી પર્યાયો. હવે પર્યાય થઈ તો આની અંદર જે છે મનપરે જ્ઞાન થયું કેટલું અને આવરાયેલું રહ્યું કેટલું? આ શું છે? આ કર્મ. કયું કર્મ? જે ગુણ છે એના નામ પાડો. મનપર્ય જ્ઞાનાવરણીય કર્મ. હવે આ કર્મ છે એટલે અત્યારે આપણું કેટલું છે? મનપર્યાય જ્ઞાનાવરણીય કર્મ. આ પર્યાય જે છે આપણી 100% પૂરેપૂરી. એટલે એનું શું પરિણામ આવે? હું તમારા મનના વિચાર જાણું ના શકું, તમે મારા મનના વિચાર જાણી ના શકો. હવે જેને જ્યારે વિપુલ મતિ કે મનપર્યવતી, હવે આ જેનું થયું એટલે એમને આટલા ટકા મનપર્ય જ્ઞાન પ્લસમાં પ્રગટ થયું, અને આટલું
આવરાયેલું. આ પર્યાય જુદી પડી. હવે એ દરેકની પ્રકૃતિ પ્રમાણે પર્સન્ટેજ વાઇઝ જો કાઢવા જાઓ તો એની અમાંતર પર્યાયો કેટલી થાય? પર્યાયો થવાની ને બધી. એવી રીતે આ કયું છે અત્યારે આપણું કેટલું છે? અવધિ જ્ઞાનાવરણીય કર્મ 100% છે. હવે જેને જેટલું જે છે, કાલ ઉઠીને તમે દેવગતિમાં જશો એટલે જન્મથી તમને અવધિ જ્ઞાન રહેશે, પણ પાછું એનું આવરણીય કર્મ લોકાવધિ કે પરમાવધિ કે બીજા જે પર્યાયો ભેદો છે એનું તો આવરણ રહેવાનું જ છે, દેવલોકમાં રહેશે. હવે એનાથી કોનું વર્ધમાન છે કે હિયમાન છે એ શું થઈ? પર્યાયો. હવે એ કેટલી પર્યાયો થઈ એ પ્રમાણે જે છે એના ભેદ કરતા જાઓ. આ કોની છે? અવધિ જ્ઞાનાવરણીય કર્મની પર્યાય. હવે શું આ કયું છે? શ્રુત જ્ઞાન. હવે મેન્ટલી રિટાર્ડેડ બાળકમાં કંઈ સમજણ જ ન પડે, મૂત્રે તોય નહીં, સંડાસ બાથરૂમ હોય તો ગતાગમ જ નથી. આ કયું કર્મ થયું? શ્રુત જ્ઞાનાવરણીય કર્મ. આ કેટલે થયું? હવે એ જે છે કર્મનું આવરણ આટલું ઓછું, એટલે અહીંયા સુધીમાં એનું શ્રુત જ્ઞાન અને આ શ્રુત જ્ઞાનાવરણીય કર્મ શું? હવે આ એટલે આના હિસાબે આને જોડો એટલે ક્ષયોપશમ. હવે આમાં કોનું નામ લખવું? અહીંયા આ કેટલું છે? શ્રુત જ્ઞાન છે. અહીંયા આ 40% લખો, આ 40% ને આ 60%. બોલો હવે આ કોનું નામ લખો? કયા સાધુજીનું નામ લખો? ટકાવારી તમે બોલો. ટકાવારી વધારો લો, આ ટકાવારી વધારી, આ તમારું કેટલું વધ્યું અને આ કેટલું રહ્યું? હવે કયા સાધુજીનું નામ લખવાનું છે? નહીં, ચાલો. હવે આ કયું છે? મતિ જ્ઞાન. એની પર્યાય કેટલી? આ મતિ જ્ઞાનની પર્યાય. હવે આ 100% જેનું બંધાયેલું હોય એ તો બેચારો મતિમંદ હોય. રે ને જેટલું રે તમે એ રીતે રાખો. હવે આ જે છે કેટલા ટકા? આ પર્યાય વાળું ખરું. હવે એમાંથી તમે આ ડિગ્રી કાઢતા 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 બધા જીવો, સંસારના જીવો કેટલા છે? હવે એ બધાના ભેદ એમાં જ આવવાના છે. આ નિગોદના જીવ અહીંથી લઈને છેક સુધી બધાના ભેદો તો આમાં જ આવવાના છે. મતિ જ્ઞાન તો બધામાં છે, પણ ટકાવારી ઓછી વધારે, ઓછી વધારે, ઓછી વધારે. હવે એ ઓછી વધારે જે પ્રમાણમાં જેટલી છે એનું શું કરો? હવે એમાંથી જેને જેટલું જે છે ક્ષયોપશમ કર્યો. આ અત્યારે તમે ભણવા બેઠા એટલે આ અહીંયા છે, આ બુદ્ધિનું જ્ઞાન છે અને આ યાદ શક્તિનું જ્ઞાન છે. બે વપરાય છે કે નહીં? હું બોલ્યા પછી તમને બોલવાનું કહું એટલે તમારે અડધી મિનિટ પહેલાંનું પાછું બોલવાનું. એ શું વપરાય છે? યાદ શક્તિ. તમે ક્યાંમાં બુદ્ધિ વાપરી છે? તમને એટલું જ કીધું કે સાંભળેલા શબ્દ ફરી બોલો, પછી ક્યાં સવાલ રહ્યો? એટલે અહીંયા જે છે હવે આના ટકાવારી પ્રમાણે મતિ જ્ઞાન કોનું કેટલું ઉઘાડું છે ને મતિ જ્ઞાનાવરણીય કર્મ કોનું કેટલું છે. કેટલા જીવો છે સંસારમાં? એટલા અનંતી પર્યાયો થઈ. અનંતી પર્યાયો કોની? અનંતી પર્યાયો, અસંખ્ય પર્યાયો, સંખ્યાત પર્યાયો અને હવે અત્યારે આપણી શું થઈ? આ એ પૂરેપૂરું આવરાયેલું છે. આ એ પૂરેપૂરું અત્યારે આવરાયેલું, આ એ પૂરેપૂરું. એટલે આ કેટલા થયા? 1, 2 ને 3. આ 3 તો હવે એટલે આ પર્યાય કઈ થઈ?
હવે એમાંથી આ બે જ ઉઘાડી છે, એ બે ઉપર બધા જીવોનો જીવન વ્યવહાર ચાલી રહ્યો છે. આ બે જ જ્ઞાનનો જીવન વ્યવહાર ચાલી રહ્યો છે. હવે એમાં દરેકની ટકાવારી, એટલે એની પર્યાયો કેટલી? અનંતી પર્યાયો કાઢો. અનંત જીવો છે ને સંસારમાં. હવે બધાનું મતિ જ્ઞાન ને શ્રુત જ્ઞાન જ છે. બધાનું મતિ જ્ઞાન વર્ણીય કર્મ અને શ્રુત જ્ઞાન વર્ણીય કર્મ જ છે. હવે એ પ્રમાણે તમે પર્યાય કાઢો. અનંતી પર્યાયો થઈ ને. અનંતી પર્યાયો મતિ જ્ઞાનની, અનંતી પર્યાયો શ્રુત જ્ઞાન. કોની અપેક્ષા? એક જીવથી બીજાની તરતમતામાં જુદી છે કે નહીં? આ એમના માથે જેટલા વાલ છે એટલા જ વાલ તમારા માથે છે. કેમ ઓછા વધતા હોય? કેમ ઓછા વધતા હોય? એનું માથું લઈને માપો સેન્ટીમીટરમાં, તમારું માથું માપો ને એમનું માથું માપો. હવે એરિયા કોનો મોટો છે? તમારો કેટલો છે? આમનું માથું નાનું છે કે મોટું છે? એમ નથી. આજે જઈને માપી આવશે શું, એટલે તમને ખ્યાલ આવશે. હવે એટલી ગ્રોથ વાલની, શું એટલી ગ્રોથ, અને પછી 50 વર્ષના માજી આવે એમની ગ્રોથ, 80 વર્ષવાળા આવે એમની ગ્રોથ. આજે 90 વર્ષવાળા માજી વ્યાખ્યાનમાં આવ્યા હતા. દોડે છે, ચાલે છે, ફટાફટ ચાલે છે. અહીંયા બાજુમાં છે, વોરવા જજો. શું હવે એમને વાલ કેટલા ઓછા થઈ ગયા? તો પછી પર્યાય થઈ કે નહીં? હવે દુનિયાભરના બધા બૈરાઓ ભેગા કરો, કેટલા બૈરાઓ છે આખી દુનિયામાં? $830 કરોડની ટોટલ વસ્તી છે. હવે 830 કરોડમાંથી 450 કરોડ જે છે બૈરાઓ છે. હવે એક બૈરાથી બીજા બૈરાને બધાના વાલ હરખા ઓછા વધતા નહીં હોય? હવે કાલે તમે જઈને ગણીને આવજો તમારા કેટલા વાલ છે, અને રોજ પડે ખરા? ખરે છે કેટલા? અત્યાર સુધી કેટલા પડ્યા? 5 હાલો, રોજ 5નો હિસાબ કરો, કેટલા થયા? તો 5 પડે ને નવા ઉગે કેટલા? એ જ પર્યાય છે. આનું નામ જ વધઘટ છે. ઉત્પાદ વ્યય થયો. પડ્યા એટલે 5 પડ્યા એટલે વ્યય, અને 10 ઉત્પન્ન થયા હોય તો ઉત્પાદ. 7 ઉત્પન્ન થયા અને 10 પડ્યા કે 5 પડ્યા, આનું નામ પર્યાય. એક જીવની અનંતી નિગોથી લઈને આ દિવસ સુધી આપણું મતિ જ્ઞાનની અનંતી 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 પર્યાયો થઈ ગઈ. પણ અત્યારે એટ પ્રેઝન્ટ વર્તમાન કાલ ગણો તોય આખા સંસારના અસંખ્ય અનંતા જીવો છે. દેવ હોય કે નારકી હોય, કીડી હોય કે મંકોળ હોય, ગમે તે હોય, મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન તો છે જ ને. મતિ શ્રુત વગરનું કોણ છે? તો કેટલી પર્યાયો થઈ. બધાને આમાં જ રમવાનું છે, બધાનું આટલું જ છે. મતિ જ્ઞાન શ્રુત જ્ઞાન નિગોદે મતિ શ્રુતમાં છે, કીડી મકોડી મતિ શ્રુત જ્ઞાન છે, હાથી ઘોડા મતિ શ્રુત જ્ઞાનમાં, મનુષ્યો કે દેવનારકીઓ છે શેમાં છે? બધા બધા જે છે એમાં જ, બધા જ એમાં છે. તો એટલા જીવો જે છે એ એટલા જીવો એમાં અનંતા જીવો છે, અનંતા જીવો છે. હવે કેટલું જ્ઞાનાવર્ણીય કર્મ, કેટલું દર્શનાવર્ણીય કર્મ. હવે એમાં પછી જે ક્ષયોપશમ રોજ કરે, આ કોઈ સ્થિર તો નથી. पर्याय तो स्थिर होती नहीं है, पर्याय का नाम ही परिवर्तनशील है। क्यों पर्याय परिवर्तनशील होती है? उत्पाद व्यय थया करे छे। केम उत्पाद व्यय थाय छे? संयोग वियोग थाय छे, संघात विघात थाय छे, એટલે પર્યાયો બદલાતી જ રહેવાની છે. આટલું ભણવાથી આખા સંસારના સમસ્ત સ્વરૂપનું જ્ઞાન થાય, આખા લોકનું, આખા સંસારના અનંતા જીવોનું, સંસારનું સંપૂર્ણ. કારણ બધામાં એપ્લાય કરવાનો છે ને એની પર્યાયો. પર્યાયો આવી એટલે હવે અનંતા જીવો છે તો અનંતી પર્યાયો આવવાની જ છે. હવે એટલી અનંતી પર્યાયો અનંતા જીવોની થઈ. એ કીડી એનું મતિ જ્ઞાન વાપરે છે, એ સાકરનું કણ શોધવા નીકળે છે, એને ખાવા જોઈએ છે, એને ઔદારિક શરીર છે, એને પેટ ભરવું છે,
એ બેચારી ફર 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 કરીને અહીંયાથી મળશે, અહીંયાથી મળશે, અહીંયાથી મળશે, અહીંયાથી મળશે તો ખાશે, નહીં મળે તો શું કરશે? તો ફરી ફરીને એની પણ શારીરિક શક્તિ તો ઓછી થાય ને. હવે એનું આયુષ્ય છે કેટલું? 49 49 દિવસ, ત્યાં સુધી મરી જશે. શું કરે? એનું એના રીતે એનું જીવન તો છે જ ને. તો એ મતિ જ્ઞાન ચાલી રહ્યું છે. હવે એ સાખરની કણ મળે, મીઠાની કણ મળે, છોલાની કણ મળે, ઝાડની કણ મળે, એને તપાસવાની રહી. એટલે એને શ્રુત જ્ઞાન વાપરવાનું છે. આ મીઠું છે કે સાકર છે કે શું છે કે શું નહીં, કે શું છે કે શું નહીં, એમાં એને શ્રુત જ્ઞાન વાપરવાનું. શ્રુત જ્ઞાનની માટે એને પોતાનું મતિ જ્ઞાન અંદરથી આધાર. શ્રુત જ્ઞાન કોના આધારે છે? મતિ જ્ઞાનના આધારે. એટલે એ વળી પાછું અંદર વાપરવાનું. એટલે ચાખી જોશે. તે ઇન્દ્રિય જીવ છે, આંખ તો છે નહીં, એટલે ચાખી જોશે. એટલે એને લાગ્યું કે સાકર છે, લો હાલો લો. એ પાછી ત્યાં ખાવા બેસે તો મુશ્કેલી. એટલે એને જોવાનું છે કે મારું બચ્ચું ક્યાં છે, ક્યાં છે, ત્યાં લઈને જવાની છે. આટલે ઉપર ગઈ, ત્યાંથી એક કણ લઈ અને છેક નીચે આવીને એના દરમાં જશે ને એના જે બચ્ચા હશે કે ભાઈ તું એ ચાખ ને હું એ ચાખું, તું એટલે ઓલા પણ જીભ ચાટે ચાટે આ જીભ એક સાખરની કણ એને આખો દિવસ ચાલે એમ છે. તો એને એ પર્યાયો થઈ ખ્યાલ આવ્યો. હવે એટલા જીવોને એક ધારી જે છે, જે પર્યાય જેને ચાલે. હવે બધા જીવોને મતિશ્રુત. હવે એ દરેકની પર્યાયો કાઢો તમે, દરેકની પર્યાયો કાઢો એટલે એની અંદર મતિ જ્ઞાન 10% અને શ્રુત જ્ઞાન 5%. હવે આ એક પર્યાય વાળો થયો. હવે એક પર્યાય જે છે આ થઈ. હવે બીજા જીવની પર્યાય, ત્રીજા જીવની પર્યાય, ચોથા જીવની પર્યાય, આ બધાનો હિસાબ કરતા જાઓ. બોલો તમારું નામ શેમાં લખવું? કેટલા ટકામાં? 100 નહીં? તો દરેકની આ હવે મતિ જ્ઞાન અને શ્રુત જ્ઞાન. હવે એ બેની પર્યાય પ્રમાણે તમારે અહીંયાથી જે છે આ જે છે ટકાવારી પ્રમાણે કરો. એ એક જીવનું નામ આપો. એ તો ક્યાં છે? આ રેન દરવાજા બંધ છે ને, એમ કેમ કરો? અત્યારે તમને થવાનું છે આખી જિંદગીમાં એક થવાનું છે આ તણમાંથી, તો શું કરવા? એટલે એ તો 100% બંધ જ છે ને. જેને છે એની વાત કરો. દેવી દેવતાને છે તો એને તણ નહીં પડ્યા. જેને જેટલું છે એની વાત કરો. બાકી બીજા બધાને આપણે ક્યાં છે? આજે 5મો આરો પંચમ કાલની અંદર કેટલા જીવો છે? અહીંયા 830 કરોડ લોકો છે. મનુષ્યની વાત છે. હવે બીજા પંચેન્દ્રિય જીવો ગણો અને દરિયાના માછલા કોણ ગણવા જવાનું છે? તો દરેકની પર્યાય તો છે કે નહીં? જીવ તો છે ને. હું કાઢી શકવાનું નથી, મારી બુદ્ધિ પહોંચે એમ નથી, મારું જ્ઞાન પહોંચે. જેનું જ્ઞાન પહોંચે છે એ જ કેવલી છે. કેવલીને એ એક તમે કીડીને કહો કે ભાઈ આ કીડીને કેટલી મતિ છે ને કેટલું શ્રુતક છે, એની પર્યાય. હવે દુનિયાભરમાં થઈને બધી થઈને કીડીઓ કેટલી ગણો, આખી દુનિયાની કીડીઓ ગણો. અમદાવાદમાં છે બોલો. અને ત્યાં તમારે ત્યાં પછી મીરા આનંદ સોસાયટીમાં પહેલા દિવસે રહ્યા હતા ત્યાં. હવે એ કીડીઓ જ ક્યાં ગણવા બેસવાના છો? એક જીવ યોનિમાં જીવોની સંખ્યા કેટલી? એક જીવીઓની તમે સમજો. એ બધાની અંદર એટલી જીવોની સંખ્યા કેટલી છે? હવે દરેક જીવ તો મતિશ્રુતવાળા જ છે. બીજું કોણ છે? જે છે તો એ તો મતિશ્રુત જ્ઞાન જ છે ને. થવાની જ ને. હવે તમે અવધિ જ્ઞાન વાળું લીધો, આ ત્રીજું ખોલો એમાંથી, આ ત્રીજું. હવે એમને જે છે આ ત્રીજું અવધિ જ્ઞાન આવ્યું.
ખ્યાલ આવે. હવે તમારે અહીંયા મતિ શ્રુત વત્તા અવધિ આ ત્રણ જ્ઞાન, હવે એ ત્રણ વાલા નહીં પડ્યા. તો આને પણ આ દેવી દેવતા છે એને પણ શ્રુત તો છે જ, એને પણ મતિ તો છે જ. અવધિ જ્ઞાન તો દૂરનું લંબાનું અંતરનું જોવા જાણવા પૂરતું છે, પણ બુદ્ધિ તો વાપરવી જ પડે કે નહીં? મતિ તો વાપરવી જ પડે કે નહીં? કેવી રીતે કહેશું? અવધિ જ્ઞાનીઓ જ અનંતી સંખ્યામાં નથી. અવધિ જ્ઞાનીઓ કોણ છે? દેવનારકી થાય ને. તમે પર્યાય કોની કરશો? કોની? કયા જીવ તમને છે? તમારું નંબર કેવી રીતે ભેગું ગણવાનું? કીડી મકોડાને છે? એ એક દેવની પર્યાય તમે અનંતી ગણો ત્યારે વાત, એ ભૂતકાળ આખું ગણવું પડે ત્યારે. અત્યારે જીવ દ્રવ્યોની સંખ્યાથી ઉમેરવાની. જીવ દ્રવ્યોની સંખ્યા એ તમે ઉમેરો એટલે અવધિ જ્ઞાનીઓ નરકમાં અસંખ્ય હતા ને દેવગતિમાં અસંખ્ય હતા. હા, મનપરે તો દેવદેવીઓ તો હોતું જ નથી. મનપરે જે મનુષ્ય જે સાધુ સાધ્વી ધારણ કરે એને. હવે અત્યારે મનપરે જ્ઞાની આખા 24 તીર્થંકર ભગવંતોના મનપરે જ્ઞાનીઓની સંખ્યા ખાલી હજારોમાં છે. હવે આજે તો છે નહીં, તો આજે 5 મહાવિદેબા ત્યાં ગણો, ત્યાં થઈને કેટલી થશે? સંખ્યાથી વધારે નહીં થાય. જેને થશે એને ને બધાને થાય જ એવો તો કોઈ નિયમ જ નથી. થાય જ એવો તો કોઈ નિયમ નથી. તો પછી બધાનું શું કરવા ભાઈ? વાત એટલી જ છે. હવે એ પ્રમાણે હવે એમાંથી મનોપરિવહન જુદી પાડો, કેવલીની જુદી પાડો. હવે કેવલી થઈને 5 મહાવિદેની અંદર મળીને કેટલા? 2000 કરોડ, 2 કરોડ કેવલીઓ. 2 કરોડ કેવલીઓની સંખ્યા અત્યારે 5 મહાવિદેના 20 તીર્થંકરોની પાસે છે. બોલો હવે કેટલી થઈ સંખ્યા? કેટલા ગણો? એ પ્રમાણે જે ગુણ એનું આવરણીય કર્મ, આ ગુણ આના ઉપર આવરણીય કર્મ. હવે આ ખસ્યું, આ ખસ્યું, આ ખસ્યું, આ શું થયું? આ ગુણ પ્રગટ થયો ને આ ઉપરનું આવરણીય કર્મ. હવે જે છે જેટલા ટકા ખસ્યો એ પ્રમાણે ગુણ પ્રગટ થયો. હવે એની એક ડિગ્રી જે છે કાઢીને પર્યાયો, એની જેટલી પર્યાયો થતી જશે એ બધી પર્યાયો પ્રમાણે જે છે એટલા જીવો. હવે એ જીવો પોતાની રીતે પર્યાયો વધઘટ ઉત્પાદવે થયા જ કરે. એના કારણે જે છે એ બધાની પર્યાયો બદલાય જ કરે. તો બદલાવાની જ છે. ના ક્યાં છે? પર્યાયનું નામ જ ઉત્પાદ વ્યય થાય તો જ પર્યાય. અને પર્યાય થાય એટલે દરેક વખતે જ્ઞાનાવરણીય કર્મ વધઘટ જે થઈ એ પર્યાય. જેટલી પર્યાયો થાય, જે પ્રમાણે જેવી પર્યાયો થતી જ રહેવાની છે. એટલી પર્યાયો પ્રમાણે જે છે એ જીવો બધા. હવે આ તો એનો તો છેડો જ નથી. કોઈ દાડો સંભવ છે કે અનંતા જીવો બધા જ કેવલ જ્ઞાન પામીને મોક્ષે જતા રહેશે અને સંસાર ખાલી દેશે? તો સંભવ એ નથી, થવાનું જ નથી. તો પછી व्याख्यान इधर है कि नीचे? 3 बजे इधर रहेगा ना. वो उसको बोलना ना, वो पेंट लाके जरा साफ कर दो ना बोर्ड. तो अभी इधर नीचे ले जाएगा, फिर बाद में ऊपर लाएगा. कितना अम्बिल है? अम्बिल कोई नहीं है. तो फिर किस लिए बनाया था सुबह क्यों बनाया था? आमिल का बनाया था ना सुबह महाराज को बहराया ना आमिल का. क्यों बनाया था फिर?
હા, તમારે છે કોઈને આંબીલ ભરો છો? ભરવા જાઓ છો નીચે આંબીલનું? શું કરવા? એક ગુણની પર્યાયો, એક ગુણની પર્યાયો, એક કર્મની પર્યાયો, એક દ્રવ્યની પર્યાયો, એક આખો સંસાર કોનાથી ચાલી રહ્યો છે? પર્યાયોથી. હા, હવે એમાં કાઢીએ કે દ્રવ્ય પર્યાય, ગુણ પર્યાય, કોની પર્યાય, કેટલી પર્યાય, એ બધો હિસાબ કરો. પણ આજે કેવી રીતે કરશું? બપોરે 3 વાગે તો અહીંયા 200 માણસોનું વ્યાખ્યાન છે.